તેજસ્વી સ્મિત સાથે દોડીને આવતો વિક્રમ, જે અભ્યાસની સાથે પરિવારને આર્થિક ટેકો આપવા કામ પણ કરે છે. આજે અમે આઈસ્ક્રીમ ખાવા જવાનું નક્કી કર્યું ને રંગબેરંગી આઈસ્ક્રીમના વિકલ્પો જોઈને વિક્રમની આંખો ચમકી ગઈ. તેના મનપસંદ કલરનું અમે આઈસ્ક્રીમ લીધું. આતુરતાપૂર્વક તે આઈસ્ક્રીમની રાહ જોઈ રહ્યો હતો. આઈસ્ક્રીમ ખાતા ખાતા અમે ઘણી બધી વાતો કરી, તેની નિશાળની, તેના સપનાઓની ને તે દરરોજ તેના પરિવારને કેવી રીતે મદદ કરે છે. વાત કરતા કરતા તે અટકી ગયો અને કહ્યું કે દીદી, તમે મને ચપ્પલ આપ્યા હતા ને, તેથી હું આ વખતે આઈસ્ક્રીમના પૈસા ચૂકવવા માંગુ છું. તેના શબ્દો મને ઊંડે સુધી સ્પર્શી ગયા. મેં મારો મોબાઈલ આપ્યો ને તેને ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું તે બતાડ્યું. તેની નાની આંગળીઓથી કાળજીપૂર્વક તેણે જીવનમાં પહેલી વાર ગૂગલ પે થી પેમેન્ટ કર્યું. મેં કહ્યું, વિક્રમ, આઈસ્ક્રીમ ખવડાવવા બદલ તારો આભાર. જીવનમાં ક્યારેય ના કરેલા અનુભવો સાથે તેણે મને આવજો કહ્યું.